ત્યાં સુરેશભાઈ વડેચાનો મુદ્દો આવ્યો. જગદીશ બાંગરવાના કેસમાં એણે એક કથિત પત્રકાર અથવા તો પત્રકાર એની સામે જે એક્શન લીધા એમાં અતિશયોક્તિની ફરિયાદ કરી છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. જિગ્નેશ મેવાણી છે ને એક વન સાઇડેડ ચાલે છે. એને શબ્દો કેવા વાપર્યા, જગદીશ ભૂંડ. ભાઈ ધારાસભ્યના ન છાજે. અને તમે બે ઘડી માની લો, તમે તમારી જાતને આક્રમક માનતા હો તો એ વાત ભૂલી જાજો. તમે એમ કહો તમારી માનું ધાવણ થયું હોય તો આમ કરજો, આ બધા શબ્દો છાજે નહીં. તમે એમ કહો છો કે બાંગરવા તારી શું હેસિયત છે, હું તારા સાહેબના સાહેબ હોય એના છોડા કાઢી નાખું. એટલે ભાઈ શું તમે એવું હોય કે ધારાસભ્ય છોડા કાઢી નાખવા માટે હોય છે? 1 લાખ કોળી સમાજ ભેગા કરશો. અરે ભાઈ શું તમે સમાજને કયા કઠોળે ચડાવો છો? તો સૌના અપરાધીને સૌ છાવરશે તો સમાજ ક્યાં જશે મને કહો? પત્રકાર છે એટલે આપણે એની ફેવર કરવી જોઈએ. જો એ પણ ખોટું તો હું 101% સુરેશ વડેચાની ફેવરમાં જ હોત. જગદીશ બાંગરવા આપણે માસીના છોકરા નથી. મારી ઉપર 5 કેસ થયા હતા તો હું વેર ન વાળલો. આ મોકો આવ્યો છે મને લાગતા વળગતા ઘણાએ કીધું હતું. એટલે સામાન્ય રીતે અપરાધીને કોઈ શરણાગતિ કે શરણ હોવું જ ન જોઈએ કોઈ પણ પક્ષનું. અને એવી એક મિસાલ સર્જો તો જનતાને એમાંથી રાહત થાય.